ગુજરાત હાઈકોર્ટમાં હવે 3 નવા જજ મળવા જઈ રહ્યા છે। ગુજરાતમાં 3 નવા જજની નિમણૂક થશે। સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ મંજૂરી આપી છે। 3 એડવોકેટને હવે જજ બનવાની મંજૂરી મળી ગઈ છે। સંજીવ ઠાકર ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે। દીપ્તેન્દ્ર રાય ગુજરાત હાઈકોર્ટમાં હવે જજ બનશે અને મૌલિક શૈલત આ ત્રણેય વકીલ હવે જજ બનશે। એના માટેની મંજૂરી મળી ચૂકી છે। અને હવે આગળ વાત કરવી છે પરીક્ષામાં ગેરરીતિ કરનારા તત્વોને લઈને કે લોકરક્ષકની ભરતીમાં જેમણે ગેરરીતિ કરી હતી તેમની સામે હવે કાર્યવાહી થઈ છે। લોકરક્ષક 2021ની ભરતીમાં જેમણે ગેરરીતિ કરી હતી તેવા 37 ઉમેદવાર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। રાજ્ય સરકારની ભરતીમાં 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। રાજ્ય સરકારનો ગેરલાયક ઠેરવવાનો આ નિર્ણય છે। LRD ભરતી બોર્ડ દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકરક્ષક તરીકે નોકરી લેવા માટે પૈસા આપનારા ઉમેદવારોને પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। અને સૌથી મોટી વાત એ છે કે 2021માં પરીક્ષા લેવાઈ અને 2024માં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। બડી દેર કર દી આતે આતે। અને બીજી બાજુ ટાટના ઉમેદવારો ગુજરાતનો વિરોધ કરી રહ્યા છે। ટાટમાં ભરતીનો વિરોધ થઈ રહ્યો છે। ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। શિક્ષણ વિભાગે જાહેર કરેલી ભરતીથી આ નારાજ છે। નવી ભરતીમાં ટાટ સિવાયના અન્ય માર્કની ગણતરી નહીં। MAd અને BEdના માર્ક્સ પણ નહીં ગણાય। શિક્ષણ વિભાગના આવા નિર્ણયથી ઉમેદવારોને નુકસાન થશે। અગાઉ 70-30નો રેશિયો હતો। 70% ટાટ અને 30% ડિગ્રીના માર્ક્સ ગણાતા હતા અને આ જ મામલો છે કે જેના કારણે વિદ્યાર્થીઓ હવે વિરોધ કરી રહ્યા છે। ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। નવી ભરતીમાં ટાટ સિવાયના અન્ય માર્ક્સની ગણતરી નહીં થાય। નવી ભરતીમાં MAd BEdના માર્ક્સ પણ નહીં ગણાય। આ તમામ વાતો હવે સમાવિષ્ટ થઈ છે। એના કારણે વિરોધ થઈ રહ્યો છે। આ ટાટના ઉમેદવારો છે જે ગાંધીનગરમાં ફરી એકવાર સમરાંગણ ગજવવા માટે પહોંચી ચૂક્યા છે અને વિરોધ કરી રહ્યા છે। જ્યારે ભરતી થવા જઈ રહી છે ત્યારે કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણવા અને એકેડેમિક્સ માર્ક્સ ગણવા નહીં, એટલે કે જેમ કે BEd છે, MAd છે વગેરે જે ડિગ્રીના માર્ક્સ ગણવા નહીં। જે લોકોએ 8-8, 9-9 વર્ષ સતત મહેનત કરી, પરિશ્રમ કરી અને જે લોકોએ માર્ક્સ મેળવ્યા છે એ લોકોના માર્ક્સ હવે ડિગ્રીના માર્ક્સ ગણાવવાના નથી। તો અમે માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે અમારા માર્ક્સ ગણાય। તો હવે સરકારશ્રીને મારા તરફથી નમ્ર વિનંતી, સમગ્ર ગુજરાતના હજારો ટાટ પાસ ઉમેદવારો છે અને જે 70% માર્ક્સનું વેટેજ છે, જે ટાટ પરીક્ષા પાસ કરી છે અને 70% માર્ક્સ તો મળે જ છે, પણ જેને ડિગ્રી કરી છે એને પણ હોવું જોઈએ, એના પણ માર્ક્સ ગણાવવા જોઈએ, એના પણ ટકા ગણાવવા જોઈએ। એટલે હવે પુનઃ વિચારણા કરવામાં આવે, GR બદલવામાં આવે। સરકારને મારી આ જ નમ્ર વિનંતી છે। અને બીજી બાજુ રાજ્યની સરકારી સ્કૂલોમાંથી છુમંતર થઈ ગયેલા શિક્ષકો પર સરકારે પહેલીવાર કાર્યવાહી કરી છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે હવે શિક્ષણ વિભાગે આંકડા જાહેર કર્યા છે અને એની સાથે સાથે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે। 3 માસ કે તેનાથી વધારે ગેરહાજર શિક્ષકો 151 છે। ગંભીર અકસ્માત અને બીમારીના કારણે ગેરહાજર શિક્ષકોની 18ની સંખ્યા છે। બિનઅધિકૃત ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70ને પાર છે અને વિદેશમાં ફરતા શિક્ષકોની સંખ્યા પણ 60 છે। ગેરહાજર પૈકી 44 શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ છે। પોલીસ ફરિયાદના કારણે ફરજ મોકૂફ શિક્ષકો 3 એવા પણ સામે આવ્યા છે। 2019થી લઈને 2022 સુધીમાં 134 શિક્ષકોને બરતરફ કરાયા છે। આ સરકારે આપેલો ડેટા છે। અને રાજ્યમાં ભૂતિયા અને ડમી શિક્ષકોના કિસ્સા વધ્યા છે। સૂત્રાપાડામાં આચાર્ય જ રજા મૂકીને વિદેશ જતા રહ્યા હોય તેવી વાત સામે આવી છે। સૂત્રાપાડાની આ પ્રાથમિક શાળા છે કે જ્યાં આચાર્ય બિંદુ સોઢા તેઓ ગેરહાજર છે। ઓક્ટોબર 2023થી લઈને ડિસેમ્બર 2024 સુધી રજા પર ઉતર્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ રજા રિપોર્ટ મંજૂર કર્યો છે। ઇન્ચાર્જ આચાર્ય હાલ સ્કૂલમાં સેવા સંચાલન કરી રહ્યા છે, પરંતુ આવી જ સ્કૂલોની ભરમાર છે આપણા ગુજરાતમાં। શિક્ષકો બહાર મોજ કરે છે અને વિદ્યાર્થીઓ અહીંયા રાહ જોવે છે। એનો પગાર તો 0 જ છે, વિધાઉટ પે, અને રોજ એની અહીં ગેરહાજરી જ બોલે છે એટલે બેન રજા પર છે કપાત પગારમાં। શું નામ છે બેનનું? બિંદુબેન વાસુદેવભાઈ સોઢા। એની રજા ક્યારથી લેવામાં આવી હતી અને ક્યાં સુધીની છે?
એની રજા 9-10-23 થી 31-12-24 સુધીની છે. સ્કૂલની અંદર ક્યારે એની નિમણૂક થઈ હતી? એની નિમણૂક શાળામાં દાખલ તારીખ 1/9/12 છે અને ખાતામાં દાખલ તારીખ 1/12/2004 છે. હજી પણ અહીંયા ફરજ બજાવે છે. હા, અહીંયા ફરજ બજાવે છે. આ પણ વિટંબણા છે કે એક બાજુ શિક્ષક બનવા માટે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, લાઠીઓ ખાય છે, અને બીજી બાજુ જેમને નોકરી મળી ગઈ છે તેઓ વિદેશમાં ફરી રહ્યા છે. બનાસકાંઠાની સાથે સાથે સુરતમાં પણ આવા જ શિક્ષકોની ભરમાર છે. પગાર ચાલુ છે અને શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા છે. શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભૂતિયા શિક્ષકો પરમિશન વગર 6 મહિનાથી ગાયબ છે. નિમિષા પટેલ, આરતી ચૌધરી અને અંસારી મૂસા આ ગેરહાજર છે. આ 3 શિક્ષકો. ભૂતિયા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં પણ એમને કોઈ જ ફરક નથી પડતો. અને ફરક કેમ પડે? એમને ખબર છે કે કશું જ થવાનું નથી. અને આગળ વાત કરવી છે સમાચારમાં. પંચાયત સેવા પસંદગી મંડળમાં સભ્યની નિમણૂક થઈ છે. ગેડમાંથી રોનક મહેતાને સભ્યનો ચાર્જ સોંપાયો છે. અધ્યક્ષ અને 2 સભ્યનું આ કોરમ થયું. હવે બાકીની ભરતીઓ આગળ વધશે. એક જગ્યા ખાલી હોવાના કારણે અટકી હતી ભરતીઓ. આ ભરતી આજે જાહેર કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળમાં સભ્યની નિમણૂક થઈ છે. અને હવે વાત કરવી છે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની. અમિત શાહ આજે અમદાવાદમાં છે. હર ઘર તિરંગા યાત્રાનો એમણે પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મહાનગરપાલિકા દ્વારા વિરાટનગરમાં એક વિરાટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને સામાન્ય નાગરિકો પણ હાજર હતા. તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા. આ યાત્રા સૌપ્રથમ કેસરીનંદન ચોકથી બેટી બચાવો સર્કલ અને ત્યારબાદ ઉત્તરનગરથી ખોડિયાર મંદિર થઈને કોઠિયા હોસ્પિટલ પહોંચી હતી. કોઠિયા હોસ્પિટલ બાદ આ યાત્રા જે છે તે જીવણવાડી સર્કલ થઈને ખોડિયાર મંદિર ખાતે પૂર્ણાહુતિ તરફ આગળ વધી હતી. નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047 ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી. પ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. બીજી બાજુ શ્રાવણનો મહિનો છે અને જો તમે ઉપવાસ રાખો છો અને બહારનું કંઈક ખાઓ છો તો સાવધાન રહેજો, કારણ કે તમારા આરોગ્ય સાથે ખૂબ ચેડા થઈ રહ્યા છે. ઠેર ઠેર એવી હાટડીઓ ચાલે છે કે જ્યાં તમે બીમાર થવાની પૂરી શક્યતાઓ છે. રાજકોટની આ પહેલી તસવીર તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમારા આરોગ્ય સાથે સૌથી પહેલી વાત એ છે કે નાનખટાઈ જેમાં માખી મળી આવી છે. આ પહેલાં 6 ઓગસ્ટના રોજ વડોદરામાં પ્રખ્યાત જગદીશ ફરસાણની હલવાસનમાંથી માખી મળી હતી. અમદાવાદના ગ્વાલિયામાં પણ સ્વીટમાંથી ફૂગ મળી આવી હતી. આણંદ અને અમદાવાદના ભોજનમાંથી જીવાત મળી. આ તમામ અલગ અલગ તસવીરો છે કે જ્યાં તમે કંઈક ખાવા માટે મંગાવો અને ત્યાંથી તમને આવું ખાવાનું મળે છે જેને જોઈને તમને ઉલટી થઈ શકે. અને રાજકોટમાં નાનખટાઈમાં મૃતક એક માખી મળી છે. માખી મરેલી હતી નાનખટાઈની અંદર. પેકિંગ સાથે જ માખી પેક કરી નાખી અને પાટીદાર ચોક નજીક દુકાનમાં આ એક ગ્રાહકે ખરીદી હતી. નાનખટાઈ બેકરી સંચાલકને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો. ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ચોંકાવનારી વાત છે કે ગુજરાતમાં આ જ પ્રકારે પૈસા આપીને પણ તમારે બીમારી ખરીદવાની છે.
આખો મામલો છે આમાં બેકરીની આપણે લીધી અને આમાંથી થોડું થોડું ખાતા માખી નીકળી અમે બદલાવા ગયા. મેં કીધું આવી રીતનું છે કે એવું તો ચાલ્યા રાખે કે ભૂલ થઈ ગઈ છે ને એવું બધું કહે અને મેં કીધું અમે ફૂડ કાંઈ વાંધો નહીં જાઓ. શું કઈ જગ્યાએથી લીધી હતી, શું આઈટમ લીધી હતી? નાન ખટાશ લીધી હતી કઈ જગ્યાએ લીધી હતી? પાટીદાર ચોક પાસેથી, બેકરીમાંથી લીધી? બેકરીમાંથી. એમનું શું કહેવાનું શું થાય છે? એમનું કહેવાનું કાંઈ નથી. વાત કરી કે હવે તાકેદારી રાખશું કે ભૂલ થઈ ગઈ છે, ક્યારેક આવું કોઈ એક્સિડન્ટ થઈ જાય એવું બધું બોલતા હતા. હવે તમે શું કરવાના છો? હવે કાંઈ નહીં, મેં એમને કીધું કે ફૂડ વિભાગમાં મેં જાય કે કાંઈ વાંધો નહીં તો જાઓ. હવે આગળ વાત કરવી છે વરસાદની. રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કમબેક કરે તેવી વાતો સામે આવી છે. આગાહી થઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી થઈ છે. અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. આની સાથે સાથે જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે. નવસારી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી થઈ છે. એની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી થઈ છે. અને બીજી બાજુ બનાસકાંઠાના અમીરગઢમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. અમીરગઢમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અમીરગઢની આ તસવીરો છે કે જ્યાં વરસાદની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે. વરસાદના કારણે રોડ પર પાણી જોવા મળ્યા હતા. અમીરગઢ અને એની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છે. અને આ તસવીર તમે જોઈ રહ્યા છો એ છે ગુજરાતનીમાં રેવાના સરદાર સરોવર નર્મદા ડેમની તસવીર છે, જેની સપાટીમાં હવે વધારો થયો છે. 90% ઉપરનો આ જળાશય ભરાઈ ચૂક્યું છે અને 135.65 મીટરે પહોંચી છે જળ સપાટી. કેનાલ અને ટર્બાઇનમાં છોડાઈ રહ્યું છે પાણી. સરદાર સરોવર નર્મદા ડેમ 90% સુધી ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે અને એના જ કારણે લાઈવ સ્ટોરેજ અત્યારે પાણીનું અમે તમને બતાવી રહ્યા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. 2.1 મીટરે ખોલવામાં આવ્યા છે અને જબરદસ્ત પાણીની આવક થઈ રહી છે. પરંતુ હાલ આજના દિવસ પૂરતો પાણીનો ફ્લો થોડો ઓછો થયો છે. અત્યાર સુધીમાં 90% ડેમ ભરાઈ ચૂક્યો છે. અને આ તસવીર સાબરકાંઠાની છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નીર આવ્યા છે. હરણાવમાં નીરથી ખેડૂતો ખુશ છે. ઉપરવાસમાં વરસાદના કારણે હરણાવ નદીમાં નવા પાણી આવ્યા છે, જેના કારણે આસપાસના ખેડૂતો ખુશ થયા છે, કારણ કે સિઝનમાં પહેલીવાર આ નદીમાં નવા નીર જોઈ રહ્યા છે લોકો. અને હવે વાત વડોદરાની કરવી છે. ડભોઈમાં નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ લગાવ્યો છે. કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખુલ્લા છે અને 2,31,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાયું છે. નર્મદાની જળ સપાટી નહિવત વધારો થયો છે અને એની આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અને બીજી બાજુ વડોદરા શહેર કે જ્યાં મેયર લોકોના રોષનો ભોગ બન્યા છે. દશામાના વિસર્જન અંગે કૃત્રિમ તળાવ પહોંચ્યા હતા. માંજલપુરમાં મેયર પિંકી સોનીનો વિરોધ થયો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો પણ વિરોધ કર્યો હતો લોકોએ. સોસાયટીની લાઇનમાંથી કૃત્રિમ તળાવ ન ભરવા માટે કહ્યું અને માંજલપુરમાં અગાઉથી જ પાણીની સમસ્યા છે. સ્થાનિકોએ સોસાયટીનું પાણી ન વાપરવાનું કહ્યું અને ત્યારબાદ મેયર અહીંયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા જોવા મળ્યા. વાત કરવી છે સુરતની હીરાનગરીની વાત છે. સુરતમાં હીરાને ઝાંખપ લાગી છે અને મંદીનો માહોલ છે. સુરતમાં લાગેલા મંદીના ગ્રહણને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. અત્યંત દયનીય થઈ ગઈ છે એવું કહીશું તો પણ અતિશયોક્તિ નથી. સુરતના 2500થી વધુ ડાયમંડના કારખાનાઓ પર 10 લાખથી વધુ રત્ન કલાકારો નિર્ભર છે, જેમાંથી 50,000થી વધારે રત્ન કલાકારો બેરોજગાર થઈ ચૂક્યા છે. છેલ્લા 16 મહિનામાં આર્થિક તંગીના કારણે 65 જેટલા રત્ન કલાકારોએ મોત વહાલું કર્યું છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે આત્મહત્યા રોકવા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર પર 15 જુલાઈથી લઈને અત્યાર સુધીમાં
1500થી વધારે કોલ આવી ચૂક્યા છે, જેમાં છેલ્લા 25 દિવસમાં 5 થી 6 કોલ એવા હતા કે જેમાં રત્ન કલાકાર આપઘાત કરવાની કગાર પર હતા. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમને સમજાવીને તેમની મદદ કરીને આપઘાત કરતા રોકવામાં આવ્યા હતા. આ દયનીય સ્થિતિ સુરતની હીરાની છે. છેલ્લા 16 મહિનામાં 65 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. અમે જે હેલ્પલાઇન નંબર ચાલુ કરી હતી 15 જૂનથી, એ હેલ્પલાઇન નંબરની અંદર અમને 1500થી વધારે કોલ્સ આવી રહ્યા છે અને એમાં જે કંઈ ક્રિટિકલ કોલ્સ હતા એ 5 થી 6 કોલ એવા હતા કે જેને અમને મદદ કરવી ખૂબ જરૂરી હતી અને એ લોકો હાવ નાસીપાસ થઈ ગયા હતા અને એ આત્મહત્યાની કગાર ઉપર હતા. વધારે પડતા મોટા ભાગના જે સુસાઇડના કેસો છે એમાં આર્થિક સંકટના કારણે લોકો સુસાઇડ કરતા હોય છે અને નોકરી ગુમાવવાના કારણે કરતા હોય છે. પણ નોકરી ગુમાવે ત્યારે જ આર્થિક સંકટ ઊભું થતું હોય છે અને મોટાભાગના કોલ આર્થિક સંકટના કારણે જ પોતે માનસિક રીતે હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે ને એવા કારીગરો આપઘાતની કગાર ઉપર આવી જાય છે. હીરાના મંદીના કારણે એમણે ના પાડી દીધી ડાયમંડમાંથી ને આટલા વર્ષથી હું 12 વર્ષ થયા મારા મેરેજને ને એનો 15,000 જ પગાર હતો ને એમણે એના કારણે ના પાડી એટલે એને સુસાઇડ કર્યું છે. અત્યારે પણ આ હું કંટ્રોલ ના છે ને કોઈ સહાય કરે તે અને મારા ફાધર છે તે થોડીક હેલ્પ કરે છે મારા.